ચાલો આજ તો વિરાટભાઈને અભિનંદન તો પાઠવી દઈએ. આરસીબી ટ્રોફી જીત્યું એનું વિરાટ કોહલી. હાલો વિરાટભાઈ, કેમ છો? ઓળખી ગયા? સુરેશભાઈ રાઠોડ કેશોદથી. હા, શું વિરાટભાઈ આરામમાં હતા? હા, 18 વર્ષનો થાકોડો હશે ને કા? હા વિરાટભાઈ, પણ આ સંયોગ તો જો તમારો જર્સી નંબર 18 2008માં આઈપીએલ ટ્રોફી જે ચાલુ થઈ ત્યાંથી 2025નો આપણે સમયગાળો ગણીએ તો પણ 18 વર્ષ થાય ને. 17 વર્ષ સુધી તમે જે પ્રયત્ન કર્યા ને 18મા વર્ષે જે સફળતા મેળવી, લાખો કરોડો ભારતના દેશ દુનિયાના ચાહકો છે, તમારા ફ્રેન્ડ છે, બધાને ખુશ કરી દીધા હો. લાંબો ઇંતજાર કરાયો પણ નહીં, છેલ્લે તમને સફળતા મળી ખરી. હા, નિવૃત્તિ પહેલાં જે તમે જે આ આઈપીએલની ટ્રોફી જે જીતાવી, ખરેખર અભિનંદનને પાત્ર છો. લાખ લાખ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન તમને. હો હા, બરાબર છે. વર્લ્ડ કપ છે તમારી પાસે, ચેમ્પિયન ટ્રોફી છે, પણ એક આઈપીએલ ટ્રોફી નહોતી, બરાબર ને? હા હા હા. ને બીજું તો ઠીક છે વિરાટભાઈ, પણ આ તમે મેદાન વચ્ચે જે ભાવુક થઈ ગયા, ઇમોશનલ થઈ ગયા, શું હતું બધું? આપણે જે છેલ્લા 4 દડા જોશે હેઝલવુડ જે ઓસ્ટ્રેલિયાનો બોલર છે એના નાખવાના બાકી હતા ને આપને ખ્યાલ પડી ગયો કે 27 રન હવે છગ્ગા મારે તો પણ થવાના નથી, ત્યારે તમે વચ્ચે જે મેદાનમાં છે ભાવુક થઈ ગયા. ખરેખર દેશને દુનિયાએ તમારે જે આંસુ જોયા છે મેદાન ઉપર, ઇમોશનલ થઈ ગયા હતા. શું કારણ હતું? હા, આટલા વર્ષ થયા તમે ટ્રોફી નહોતા લેતા, એ તમારા પ્રેક્ષકો જે છે, તમારા જે ફેન છે, એના માટે, બધા માટે એમ ખુશીના આંસુ કહેવાય વિરાટભાઈ એ તો. હા, પણ વિરાટભાઈ તમારા જીવનમાંથી બોધ લીધા જેવો પણ છે કે તમે છેવટ સુધી એકને એક ટીમમાં રહ્યા ને છેવટ સુધી છે એ જે ઉમ્મીદ જ હતી, જે આશા હતી, એ છોડી નહીં. તમને ખરેખર માઇન્ડમાં એમ તો હતું કે એક દિવસ હું સફળ તો જરૂર થાય. એટલે તમારું જે આ પારી જોઈ અને જે આ તમારો સમય, જે આટલું જે તમે મહેનત કરી છે, આટલા વર્ષથી જે જોડાયેલા છો આરસીબી બદલ, ખરેખર વખાણવા લાયક છો. ને હજારો લાખો કરોડો પ્રેક્ષકો છે અમારા જેવા, તમારા જીવનમાંથી પ્રેરણા લેશે કે જ્યાં સુધી જીત ન મળે ત્યાં સુધી ઉમ્મીદ છે, આશા ન છોડવી જોઈએ. પણ આજકાલના યુવાનો શું કરે છે વિરાટભાઈ, કે વર્ષ 2 વર્ષ મહેનત કરે છે કોઈ પણ ક્ષેત્રમાં, જે એનો ધ્યેય હોય છે, ગોલ હોય છે, લક્ષ્ય હોય છે, ને એને સફળતા નથી મળતી ત્યારે શું કહે છે કે ભાઈ હવે હું આમાં કાંઈ નહીં કરી શકું, મને સફળતા નહીં મળે, ને રસ્તો છે એ ચેન્જ કરી નાખે છે, બદલી નાખે છે. પણ નહીં, તમારા જીવનમાંથી ખરેખર શીખવા જેવું છે કે વ્યક્તિને જ્યાં સુધી સફળતા મળે ત્યાં સુધી આશા, જે ઉમ્મીદ છે એ ક્યારેય ન છોડવી જોઈએ. લાખો કરોડો યુવાન યુવતીઓના તમે પ્રેરણા સ્ત્રોત કહેવાય વિરાટભાઈ. હા, એટલે લાખ લાખ અભિનંદન તમને. હા, કાલે જ આપણે વાત થઈ હતી, મેં વાત કરી હતી 200+, પણ કાંઈ વાંધો નહીં. ને એમાં પણ સૌથી વધારે સ્કોર 43 રન, એટલે વિરાટભાઈ તમારો છે. મેં કાલે કીધું હતું કે તમારે શતક મારવાનું છે, ભલે શતક ન માર્યું પણ 43 રન જે તમે સ્લો જે જોઈ સંભાળીને જે રમ્યા છો. બાકી ખ્યાલ છે ને કે આપણે અર્શદીપે 3 વિકેટ, એક જ ઓવરમાં 3 વિકેટ લઈ ગયા, જેમિસન પણ શરૂઆતની 3 વિકેટ લઈ ગયા. ને એ જે સમય હતો, એ જે પરિસ્થિતિમાં હતી, એ પરિસ્થિતિમાં જે તમે 43 રન છે એ જીતનું કારણ બન્યા. ભલે એ જીત તો જીત કહેવાય છે. માન લો કે તમે 6 રનથી જ જીત્યા, બરાબર છે. એક 6ની જરૂર હતી એ લોકોને. છેલ્લે આપણે જોયું કે જોશ હેઝલવુડ જે હતો ઓસ્ટ્રેલિયાનો ઘાતક બોલર, ને એમાં જે શશાંક સિંહ જે પંજાબનો જે ખેલાડી છે, એણે જે છગ્ગા ને ચોક્કા ફટકાર્યા, મને એમ થતું હતું કે આ વ્યક્તિ પાસે કદાચ એક બોલ વધારે હોત ને તો એ જીતાવી દેત. જબરજસ્ત હો. પણ 6 રનથી ભલે જીતી ગયા, જીત તો જીત હોય છે, ચાહે 1 રનથી પણ જીત્યા હોય. લાખ લાખ અભિનંદન, તમે છેલ્લે જીતી તો ગયા. હા, નહીં, એના પણ આપણે વખાણ તો કરવા પડે હો. શશાંક સિંહ જે જબરજસ્ત બેટિંગ કરી એણે,
હા, ને એ પાછો 6 નંબરે બેટિંગ કરવા જે આવ્યો શશાંક સિંહ, ને એણે જે 30 દડામાં 61 રન કર્યા. વિરાટભાઈ, હું તો એમ કહું કે શરૂઆતમાં કદાચ એકાદું બોલમાં છગ્ગો એને ફટકારી દીધો હોત તો કદાચ એ ટ્રોફી ઝારા જે પ્રીતિ ઝિંટા લઈ જતો. પણ કાંઈ વાંધો નહીં, હંમેશા જીત એ જીત હોય છે. 1 રનથી ચાહે જીતો કે તમે વધારે રનથી જીતો, પણ ખરેખર જે આટલા વર્ષ તમે ઇંતજાર કર્યો, જોડાવ્યા, જે ઉમ્મીદ ન છોડી તમે, ને છેલ્લે જે સફળતા તમને મળી છે એ ખરેખર વખાણવા લાયક છે. હા, બરાબર. સારું વિરાટભાઈ, ધ્યાન રાખજો તબિયતની. ને હવે તો આવતો IPL છે ત્યારે મળીએ હવે, બીજું શું. હા, પણ બહુ મજા આવી ગઈ એમ. હા, બધાને ખુશ કરી દીધા, તમારા જે ચાહકો હતા એના. ભવ્ય ઉજવણી કરી, બધાએ રોડ શો કર્યા, રોડ જામ થઈ ગયા. હા, અમારે કેશોદમાં પણ ફટાકડા જબરજસ્ત ફૂટ્યા વિરાટભાઈ. હું પણ ખુદ ફોડતો હતો ફટાકડા, લઈને મેં રાખ્યા હતા. હા વિરાટભાઈ, મેં તો છેલ્લા 3 દિવસથી મનમાં નક્કી કર્યું હતું કે ઉપરના રૂમે મેં સ્ટુડિયો રૂમ બનાવેલો છે વિડીયો બનાવવા માટેનો, ને જ્યાં સુધી તમે જે ટ્રોફી ન જીતો, IPLની ટ્રોફી ન જીતો 2025, ત્યાં સુધી આ જે સોફા ઉપર હું બેઠો છું છેલ્લા 3 દિવસથી આપ જોતા હશો, એ મારે છોડવાનો નહોતો. આજે છેલ્લો દિવસ, 3જો દિવસ આજે છે તમારી સાથે વાત કરું. ત્યાં સુધી મેં મનમાં નક્કી કરી લીધું કે જ્યાં સુધી વિરાટભાઈની ટીમ છે IPLની ટ્રોફી નહીં જીતે ત્યાં સુધી હું અહીંયા જ બેસી ને અહીંયા જ બનાવીને વિડીયો બનાવીશ. હા, ના, લાખો કરોડો ચાહકોએ તમારા માટે દુઆ કરી છે. ઘણા બધા એવા વ્રતો રાખ્યા છે, ઘણી બધી માનતાઓ માની છે, ઈશ્વર પાસે પ્રાર્થના કરી છે કે વિરાટભાઈ છે એ IPLની ટ્રોફી જીતાવે. ને બધાનું પરિણામ છે તમારા ફેનનું, ને ખાસ કરીને તો તમારી જે એકતા છે, જે ટીમ મેનેજમેન્ટ છે, જે બધું ટીમની જે જીત કહેવાય, આ તો એમાં ખાસ કરીને તમારું તો ખાસ, કેમ કે તમારું યોગદાન પણ 43 રનનું સર્વશ્રેષ્ઠ છે. અને બીજા નંબરમાં કે તમે જે આટલા વર્ષોનો સંઘર્ષ કર્યો છો એનું વિરાટભાઈ આ પરિણામ છે કે આજે તમે જીતી શક્યા. હા, લગભગ અમારે ગુજરાતમાં તમારા ચાહકો છે વિરાટભાઈ. શહેર ગામડે નાના એવા ગામડામાં પણ એમાં ફટાકડા ફૂટ્યા છે. તમારી જીત થઈને હું બારોબાર નીકળ્યો તો ફટાકડાના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. ફટાકડાની આમ આતશબાજી થઈ હતી. ખુદ હું પણ નીકળી ગયો હતો જોશમાં ને જોશમાં, આનંદમાં ને આનંદમાં. હા, બસ વિરાટભાઈ, તબિયતનો ખ્યાલ રાખજો, આનંદમાં રહેજો. થેન્ક યુ વિરાટભાઈ. પછી મળીએ, ચલો હવે, બાય.